નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા ડોક્યુમેન્ટની જે હવે દરેક ભારતીય માટે એકદમ જરૂરી બની ગયું છે. એક એવો કાગળ જે આપણી ઓળખનો પાયાનો પથ્થર છે એમ કહી શકાય. તો સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર જન્મનું પ્રમાણપત્ર આપણા આધાર કાર્ડ અને વોટર આઈડી કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે? કારણ કે સરકારના નવા નિયમો તો કંઈક આવું જ કહી રહ્યા છે. ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, પહેલાં કેવું હતું? કોઈ પણ સરકારી કામ હોય, આપણે આધાર કાર્ડ, વોટર આઈડી કે પછી રેશન કાર્ડ બતાવી દેતા હતા અને કામ ચાલી જતું. પણ હવે સીન આખો બદલાઈ ગયો છે. હવે પાસપોર્ટ કઢાવવો હોય, બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવવું હોય, દરેક જગ્યાએ જન્મનું પ્રમાણપત્ર મુખ્ય પુરાવો બની ગયો છે. મતલબ કે હવે બીજા ડોક્યુમેન્ટ્સથી એકલા કામ નહીં ચાલે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ કે જન્મનું પ્રમાણપત્ર કેમ એક માસ્ટર ડોક્યુમેન્ટ બની રહ્યું છે. પછી એ 21 દિવસવાળી ગોલ્ડન વિન્ડો શું છે? જો મોડું થઈ જાય તો શું? અને હા, જે લોકો પાસે આ સર્ટિફિકેટ છે જ નહીં, એમના માટે શું રસ્તો છે? એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. ઓકે, તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ સૌથી સહેલા અને સીધા રસ્તાની. મતલબ કે આદર્શ પરિસ્થિતિ શું છે? જો કોઈ બાળકનો જન્મ થાય અને એની નોંધણી 21 દિવસની અંદર જ થઈ જાય તો આખી પ્રોસેસ એકદમ માખણ જેવી સરળ છે. અને હા, આ કોઈ નવો સવો નિયમ નથી હો. આખી વાત જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 પર આધારિત છે. મતલબ આ કાયદો તો ઘણા વર્ષોથી છે અને એ સ્પષ્ટ કહે છે કે દરેક જન્મની નોંધણી 21 દિવસમાં કરાવવી ફરજિયાત છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? જો આ કામ ટાઈમસર એટલે કે 21 દિવસમાં પતાવી દો તો એ બિલકુલ ફ્રી છે. 1 રૂપિયો પણ નહીં, કોઈ માથાકૂટ નહીં, કોઈ જટિલતા નહીં. એટલે જ તો આપણે એને ગોલ્ડન વિન્ડો કે સુવર્ણ તક કહીએ છીએ. પણ સવાલ એ છે કે જો આ 21 દિવસની ડેડલાઇન ચૂકી જાય તો? બસ મોટાભાગના લોકો માટે અસલી સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. જેટલું મોડું થાય એટલી પ્રોસેસ વધારે ને વધારે અઘરી બનતી જાય છે. અહીં જુઓ, મોડું કરવાની અસર કેવી રીતે વધે છે. 21 દિવસ સુધી તો ફ્રી છે, પછી 30 દિવસ સુધીમાં કરાવો તો થોડી લેટ ફી જેમ કે 20 રૂપિયા જેવી લાગે છે. પણ જો એનાથી વધારે મોડું થયું અને 1 વર્ષની અંદર કરાવો છો તો ફી પણ વધશે અને એક એફિડેવિટ પણ આપવું પડશે. અને ખરી મુશ્કેલી તો 1 વર્ષ પછી શરૂ થાય છે. આ પોઈન્ટ ખાસ સમજમાં જેવો છે. 1 વર્ષ પછી આ મામલો ખાલી ઓફિસ વર્ક નથી રહેતો, એ એક કાયદાકીય પ્રક્રિયા બની જાય છે. તમારે સીધા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે એસડીએમ સાહેબ પાસે જવું પડે છે અને એ પણ આખી હકીકતની તપાસ કર્યા પછી જ નોંધણીનો ઓર્ડર આપે છે. ચાલો હવે વાત કરીએ એ લોકોની જેમની કદાચ ઉંમર 30, 40 કે 50 વર્ષની થઈ ગઈ છે પણ એમનું જન્મનું પ્રમાણપત્ર ક્યારેય બન્યું જ નથી. ઘણા કિસ્સામાં તો સ્કૂલના ડોક્યુમેન્ટ્સ પણ નથી હોતા. તો હવે શું? એમના માટે શું કોઈ રસ્તો છે? ભલે આ પ્રોસેસ થોડી લાંબી લાગે પણ એનો એક ચોક્કસ રસ્તો છે. જુઓ, સૌથી પહેલાં સ્ટેમ્પ પેપર પર એક સોગંદનામું એટલે કે એફિડેવિટ બનાવવાનું. એની સાથે આધાર કે વોટર આઈડી જેવા ઓળખના પુરાવા જોડવાના. પછી 2 સાક્ષીઓ શોધવાના જેઓ પણ એફિડેવિટ આપે. આ બધું ભેગું કરીને એસડીએમ ઓફિસમાં જમા કરાવો. અને છેલ્લે વેરિફિકેશન માટે ઘરે એક સરકારી અધિકારી આવશે. આ જુઓ, આવું કંઈક દેખાય છે એફિડેવિટ, જેને આપણે શપથપત્ર પણ કહીએ છીએ. નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ બસ એક કાયદાકીય કાગળ છે જેના પર શપથ લઈને કહેવામાં આવે છે કે હું જે પણ માહિતી આપી રહ્યો છું તે સાચી છે. અને આ કોઈ પણ નોટરી પાસે આરામથી બની જાય છે. અને આવું જ એક સોગંદનામું 2 સાક્ષીઓએ પણ આપવાનું હોય છે. હવે આ સાક્ષીઓ કોણ હોઈ શકે? મોટે ભાગે કોઈ વૃદ્ધ સંબંધી કે પછી જૂના પડોશી જેઓ જન્મની વાતને પ્રમાણિત કરી શકે. એ લોકો પણ બસ શપથ લઈને જન્મની ખાતરી આપે છે. સારું, તો હવે ડોક્યુમેન્ટ્સની વાત થઈ ગઈ. પણ અરજી કરવી ક્યાં અને કેવી રીતે? મતલબ કે ઓનલાઈન જવું કે ઓફલાઈન? ચલો એ સમજીએ. જુઓ, નિયમ એકદમ સિમ્પલ છે. જો જન્મ 1 વર્ષની અંદર જ થયો હોય તો crsregistry.gov.in પોર્ટલ પર જઈને બધું ઓનલાઈન કરી શકાય છે. પણ જો કેસ જૂનો છે અથવા તો કોઈ પુખ્ત વયના વ્યક્તિ માટે અરજી કરવાની છે તો પછી ઓફલાઈન જ જવું પડશે. એટલે કે નજીકની નગર નિગમ કે પંચાયત ઓફિસમાં રૂબરૂ જઈને જ ફોર્મ ભરવું પડશે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્વના ભાગ પર.
એક એવી ચેકલિસ્ટ જે આખી પ્રોસેસમાં મદદ કરશે. કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા, ચાલો એની આખી યાદી જોઈ લઈએ. તો આ છે માસ્ટર ચેકલિસ્ટ. ધ્યાનથી જોઈ લો. હોસ્પિટલનો રિપોર્ટ કે આંગણવાડીનો રેકોર્ડ, માતા પિતાના આઈડી પ્રૂફ, અરજદારના પોતાના આઈડી એડ્રેસ પ્રૂફ, જો હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અને હા, જો કેસ મોડો થયો હોય તો અરજદારનું પોતાનું અને 2 સાક્ષીઓના એફિડેવિટ, અને જો 1 વર્ષથી પણ વધુ સમય થયો હોય તો મેજિસ્ટ્રેટનો ઓર્ડર. બસ આટલી વસ્તુઓ ભેગી કરી લો એટલે ફાઇલ એકદમ તૈયાર. તો આખી વાતનો સાર એ છે કે હા, પ્રોસેસ કદાચ થોડી જટિલ લાગી શકે, પણ એ અશક્ય બિલકુલ નથી. જો આપણી પાસે સાચી માહિતી હોય અને બધા ડોક્યુમેન્ટ્સ બરાબર હોય તો કોઈ પણ ઉંમરે જન્મનું પ્રમાણપત્ર મેળવી શકાય છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. આપણો દેશ હવે ડિજિટલ ફર્સ્ટ સિસ્ટમ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તો શું આપણો આ સૌથી પાયાનો ફાઉન્ડેશનલ ડોક્યુમેન્ટ તૈયાર છે? કારણ કે યાદ રાખજો, આ ખાલી એક કાગળનો ટુકડો નથી, આ ભવિષ્યમાં આપણી ડિજિટલ ઓળખનો પાયો બનવા જઈ રહ્યો છે.